પાટણમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી. પાટણ સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં રાધનપુર, સાંતલપુર અને સમી સહિતના તાલુકાના પ્રજાહિતના પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હપ્તા ચૂકવણીમાં થતા વિલંબનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. તે ઉપરાંત વન વિભાગે છેલ્લા 2 વર્ષમાં કરેલા ખર્ચ અને કામગીરીની વિગતો રજૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. રાધનપુરમાં ખોટા પ્રોપર્ટી કાર્ડ રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. રાધનપુર નગરપાલિકાના ખરાબ રોડ, નેશનલ હાઈવે પાસેની ગટર સાફ સફાઈ અને રાધનપુર, સાંતલપુર, સમી નર્મદા કેનાલની તાત્કાલિક સફાઈ માટે પણ સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. કલેક્ટરે ખાસ કરીને રાધનપુર મેઇન રોડની સફાઈ કરવા કડક સૂચના આપી હતી. જ્યારે પાટણ શહેરમાં રખડતા ઢોર, ગંદકી, ટ્રાફિક અને રોડના ખાડા પૂરવાના પ્રશ્નો પણ ચર્ચામાં આવ્યા છે. બાલીસણા ગામે ઉભરાતા ગટરના પ્રશ્ન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બેઠકમાં ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.